અમે અભ્યાસીને પુસ્તિકા ધોરણ 8ની છાત્રાઓને પહેલાં આપી, સૂચના આપી, સ્પર્ધા વિશે સમજાવ્યું, સ્પર્ધાના નિયમો વિશે સમજાવ્યું. ત્યાર પછી પ્રાર્થના સંમેલનની અંદર પ્રાર્થના સંમેલનની અંદર કોઈ પણ અભ્યાસીને પુસ્તિકાનું કોઈ પણ એક મણકું બોલે, એનું વિશ્લેષણ કરે અને સામેના વિદ્યાર્થીઓ સાંભળે અને સામેના વિદ્યાર્થીઓને પછી હું પૂછું કે આ મણકું તમને કોને યાદ રહ્યું. એટલે 2 થી 9 ધોરણ સુધીના બાળકો એમાંથી આંગળી ઊંચી કરે અને જે વિદ્યાર્થી અહીંયા પોડિયમ ઉપરથી બોલ્યું હોય, સમજાવ્યું હોય જે મણકું, તે મણકું બીજા વિદ્યાર્થીઓ પાસે પણ બોલાવવું કે જેથી કરીને વિદ્યાર્થીઓને વધારે આના તરફ જાગૃત રહે અને આ પુસ્તિકા છેક સુધી એના અભ્યાસને લગતી છેક સુધી એને આ ઉપયોગી થાય એવા અમારા દ્વારા પ્રયત્નો કરવામાં આવેલ છે. અને આ માટે ભદ્રત ફાઉન્ડેશન અને પ્રશાંતભાઈ વગેરે હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર કે આવી સરસ પ્રવૃત્તિ કરીને વિદ્યાર્થીઓમાં આવી સરળ પ્રેરણાદાયક કાર્ય કરે છે અને સ્પર્ધા લે છે તે માટે તેઓને ખૂબ 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 અભિનંદન. થેન્ક યુ.